વડોદરા મનપાને સરકાર તરફથી ₹285 કરોડની મોટી ગ્રાન્ટ। વડોદરા શહેરના રસ્તાઓ, નાગરિક સુવિધાઓ અને સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે ખુલ્લા હાથે સહાય કરી છે। ગાંધીનગર ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વડોદરા મહાનગરપાલિકાને 285 કરોડનો ભવ્ય ચેક સોંપવામાં આવ્યો હતો। આ ગૌરવપૂર્ણ ક્ષણે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સહિત મનપાના 5 મુખ્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સરકાર તરફથી મળેલી આ કરોડોની ગ્રાન્ટથી વડોદરા મહાનગરપાલિકાનું વિકાસ બજેટ વધુ મજબૂત અને ભંડોળયુક્ત બનશે। આ રકમનો સીધો ઉપયોગ શહેરના માળખાકીય વિકાસ, નાગરિક સુવિધાના પ્રોજેક્ટ્સ અને માર્ગ મકાન જેવા મહત્વના કાર્યો માટે કરવામાં આવશે, જેનાથી વડોદરાવાસીઓની સુખાકારીમાં મોટો વધારો થશે। ₹285 કરોડની આ મોટી ભેટથી હવે સંસ્કારી નગરી વડોદરામાં રોડ, રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવા પ્રાથમિક સુવિધાઓના પડતર કામો ઝડપથી પૂર્ણ થશે અને શહેર વિકાસના નવા શિખરો સર કરશે। આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના હાથે અમને 285 કરોડનો ચેક આપવામાં આવ્યો છે। દરેક મહાનગરપાલિકા અને સૌ મેયરોને તેમજ કમિશનરને સૌને ત્યાં અમને બોલાવ્યા હતા અને એમના વિકાસના કામોને લઈને ચેક જે વડોદરાને આપવામાં આવે છે એ બદલ હું માનનીય મુખ્યમંત્રીનો આભાર માનું છું।